ફ્રેન્ડ્સ, તો ઠંડી શરૂ થઈ ગઈ છે અને ઠંડીની ફેવરેટ રેસીપી અને તે પણ કોઈ ઝંઝટ વગર અને આ નવી ટ્રીક સાથે બિલકુલ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ અને બિલકુલ નવી રીતે અહીંયા આપણે રીંગણને શેકવાનું નથી કે કોઈ ઝંઝટ નથી કરવાની, એકદમ ટેસ્ટી આ રીતનું તમને જે રીતનું વિડીયોમાં દેખાય છે તેવું જ રીંગણનું ભરથું બનીને તૈયાર થશે. તો તેની માટે મેં અહીંયા 300 ગ્રામ રીંગણ લીધું છે, જે ભરથાનું મોટું રીંગણ આવે એ લીધું છે. અહીંયા 300 ગ્રામ રીંગણ લીધું છે. અહીંયા રીંગણને આપણે કોઈ ગેસ ઉપર રાખીને શેકવાની જરૂર નથી, બધી આપણે ઝંઝટ નથી કરવાની, ડાયરેક્ટ આપણે એને બનાવીને તૈયાર કરી દઈશું 20 જ મિનિટમાં. તો રીંગણને ઉપરનો ભાગ કાપી અને તેને છોલી લઈએ. અને જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો રીંગણને આ રીતે જો છોલી અને તૈયાર કરી દીધું, ત્યાર પછી અહીંયા આપણે તેને કાપી અને રફલી ચોપ કરી લેવાનું, એટલે રફલી આપણે કટ કરવાનું છે મોટા ટુકડામાં, વધારે એને કોઈ ઝીણા ટુકડામાં કેવું કશું કરવાનું નથી. તો બધા તે રીતે કાપી અને તૈયાર કરી દીધા. ત્યાર પછી અહીંયા કુકર લઈ લીધું અને તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું અને તેની સાથે જ કાપેલું રીંગણ બધું તેની અંદર એડ કરી દેવાનું. અને એક મીડિયમ સાઈઝનું નાનું ટામેટું આપણે આ રીતે તેની અંદર કાપી અને રાખી દેવાનું. તેની સાથે જ અહીંયા થોડાક ધાણા ધોઈ અને ડાળી સહિત જ તેની અંદર એડ કરી દેવાના. આ રીતે બાફામાં નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગતો હોય છે. અને તેની સાથે જ આપણે અહીંયા રીંગણના ભાગનું મીઠું એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે તેને અહીંયા રીંગણને સારી રીતે સાતળી લઈશું. સારી રીતે એટલે કે તેની ઉપર એક તેલનું કોટિંગ થઈ જાય ને સરસ એવું, થોડી ઉપરથી કડક જેવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકી લઈશું, મિક્સ કરતા રહી. તો અહીંયા જો થોડી વાર થઈ, 2-3 મિનિટ થઈ એટલે આ રીતનું તેલનું સરસ કોટિંગ થઈ ગયું છે. તો તમને ફરીથી બતાવું. તો હવે આપણે તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ વગાડી લેવાની છે. અને કુકર થાય છે ત્યાં સુધી આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લસણ મરચાની ચટણી બનાવીને તૈયાર કરી દઈએ, જે ઓડામાં ઉપયોગી થતી હોય છે. તો અહીંયા મેં 6 કળી લસણ નાની મોટી ભેગી છે, 6 કળી લસણ લીધું. તેની સાથે 1 ટીસ્પૂન લાલ સૂકું મરચું અને તેની સાથે 1/4 ટીસ્પૂન જીરું. અને આ બધી વસ્તુ સારી રીતે ખંડાઈ અને તૈયાર થઈ જાય. અહીંયા આપણે મિક્સરનો ઉપયોગ નથી કરવાનો, એટલે આ રીતે ખાંડેલી ચટણી સરસ રીતે છુંડાઈ જાય ને એટલા માટે આપણે ચપટી જેટલું મીઠું એડ કરી અને સરસ રીતે તેને વાટીને તૈયાર કરી દઈએ ચટણીને. તો અહીંયા જો આપણી કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આને તમે કાચી પણ રોટલા સાથે ખાઈ શકો છો કે રોટલી સાથે. થોડું તેમાં તેલ મિક્સ કરી દેવાનું જેથી તે ઢીલી થઈ જાય. તો ચટણીને સાઈડ પર રાખી દઈએ અને અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે તો ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે રીંગણ સરસ રીતે કૂક થઈ ગયા. આ બિલકુલ નવી ટ્રીક સાથે આપણે રીંગણનું ભરથું કે રીંગણનો ઓળો બનાવીને તૈયાર કરીશું. અહીંયા તેને એક બીજા વાસણમાં રીંગણને ઠાલવી લીધું, કાઢી લીધું છે. ત્યાર પછી તેની ઉપર જે ટામેટાનું છોડું છે, છાલ ટામેટાની, તેને આ રીતે આપણે ચમચીથી કાઢી લઈશું. ત્યાર પછી આ રીતે તેને કાંટાવાળી ચમચીથી મિક્સ કરી દઈશું સારી રીતે, કે પછી પાવભાજી મેસરથી પણ તમે મેશ કરી શકો છો. તો અહીંયા મેશ થઈ અને તૈયાર થઈ ગયું. ત્યાર પછી તેને વઘારવા માટે અહીંયા મેં 3 થી 4 ટેબલ સ્પૂન તેલ લીધું છે. જો તમારે તેલનો ઉપયોગ વધારે ના કરવો હોય તો તમે તે ઓછું પણ લઈ શકો છો. તેની સાથે 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન હિંગ અને તેની સાથે જ અહીંયા મેં 1/2 કપ ડુંગળી લીધી છે, લીલી ડુંગળી લીધી છે. જેનો લીલી ડુંગળીનો લીલો ભાગ અલગથી કાપ કર્યો છે અને સફેદ ભાગ અલગથી કાપીને અહીંયા રાખ્યો છે. તો આપણે પહેલા સફેદ ભાગ ઉમેરી દઈએ
અહીંયા શિયાળો છે એટલે લીલી ડુંગળી અને લીલું લસણ એ સિઝનમાં છે, તો તે રીતે તમે બનાવશો ને તો તેનો સ્વાદ ખૂબ વધી જશે. તો ડુંગળી અને ડુંગળીની સાથે અહીંયા 1 ટીસ્પૂન જેટલું આદુ અને 1 લીલા મરચાના આ રીતે ઝીણા ટુકડા કરીને તેને પણ એડ કરી દઈએ. ડુંગળીને સારી રીતે સાતળી દઈએ. તો અહીંયા જો સરસ રીતે તે સતળાઈ ગઈ છે, તો હવે તેની અંદર નાનું ટામેટું જેને આ રીતે ઝીણું કટ કરી લીધું તેને એડ કરી દઈએ. ને 1/4 કપ લીલું લસણ અને જે ડુંગળીનો લીલો ભાગ બાકી હતો તેને પણ આપણે એડ કરી દઈએ અને બધી વસ્તુને આપણે સારી રીતે કૂક કરવાની. તો તેની સાથે જ આપણે જે ચટણી વાટીને રાખી હતી તે ચટણીને પણ તેની અંદર લસણ અને મરચાંને એડ કરી દેવાનું. તેની સાથે જ 1/2 ટીસ્પૂન સૂકું લાલ મરચું, જો તીખાશ ઓછી જોઈતી હોય તો કાશ્મીરી ઉપયોગ કરવાનો. 1/2 ટીસ્પૂન ધાણા પાવડર, અહીંયા અધકચરા વાટેલા ધાણાનો પાવડર એડ કર્યો છે. 1/4 ટીસ્પૂન હળદર. આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. ત્યાર પછી અહીંયા 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો એડ કરવાનો અને તેની સાથે 1 ટેબલ સ્પૂન ભરીને ધાણા જીરું પાવડર મિક્સ કરી દેવાનું. અહીંયા વધારે પડતા આગળ પડતા મસાલાનો ઉપયોગ નથી કરવાનો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી દેવાનું. તો અહીંયા તેલ છૂટું થઈ ગયું છે. તો હવે રીંગણનો ઓળો જે આપણે તૈયાર કર્યો હતો તેને એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ તેને પણ અને મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકી અને તેને કૂક થવા દેવાનું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે રીંગણ કૂક એટલા માટે થવા દેવાનું કે રીંગણના ઓળાની અંદર બધા મસાલાનો ટેસ્ટ આવી જાય એટલા માટે. અને તમે જોઈ શકો છો કે બિલકુલ એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ આપણો રીંગણનો ઓળો કે રીંગણનું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. અને બિલકુલ તેને ચૂલા જેવો અને સ્મોકી ફ્લેવર આપવા માટે અહીંયા મેં એક વાડકી લીધી, તેની અંદર કોલસાને સારી રીતે ગરમ કરી રાખી દીધું અને તેની ઉપર થોડું ઘી રેડી દીધું અને આ રીતે ધુમાડો થાય એટલે ઢાંકણને આપણે 5 મિનિટ માટે બંધ કરી દેવાનો. એટલે એકદમ તેની અંદર સ્મોકી ફ્લેવર આવી જશે. એટલે કે ચૂલા પર આપણે જેવું બનાવીએ ને તેવું. ત્યાર પછી ખોલી અને વાડકીને કાઢી લેવાનો. તો કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો કે રીંગણનું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. તેને તમે બાજરી કે ખીચડી, બાજરીના રોટલા સાથે કે ખીચડી સાથે સર્વ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી રીંગણનું ભરથું તૈયાર છે. જો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.